કબીર ધર્મદાસ વંશાવલીના યુવા સંત નવોદિત વંશાચાર્ય પંથશ્રી ઉદિતમુનિ ગુજરાતના પ્રવાસે છે। તેઓ જામનગરના આવેલા કબીર આશ્રમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 5 માર્ચથી તેઓ સદગુરુ કબીર નવોદય યાત્રા અંતર્ગત ગુજરાતમાં પ્રવાસ પર છે। નવોદય યાત્રામાં આગામી 16 એપ્રિલ સુધી ગુજરાતના વિવિધ ધર્મસ્થાનો અને કબીર પંથના મંદિરો અને આશ્રમોની મુલાકાત લઈ રહ્યા છે। તેઓએ કબીર આશ્રમ ખાતે રોકાણ કર્યું હતું। हमारा गुजरात यात्रा का उद्देश्य है जीव दया आत्म पूजा। हमारा मिशन बना हुआ है सदगुरु कबीर धर्मदास वंशावली मिशन। यह मिशन का उद्देश्य है जीव दया आत्म पूजा। लोगों के अंदर जीव दया का भाव प्रकट हो, लोग पर अपने आप को पहचान पाए। मानव हम भले हमारे शरीर जो मानव कहलाएंगे, हमारे अंदर मानवता नहीं होगी तो हम नहीं मानव कहलाएंगे। आज गुजरात यात्रा अंतर्गत वर्तमान में अमे जामनगर में उपस्थित छीए अने अमारो जे मुख्य लक्ष्य छे ए जन जन ने जगाड़वा, कबीर पंथना अंदर एक सूत्रता लाववी, एक सिद्धांत जीव दया अने आत्म पूजा ना सिद्धांत पर विश्वनी सेवा माटे एक संकल्प लेवो अने सौना अंदर मानवता ने जगाड़वी ई अमारो मुख्य लक्ष्य छे। अमरेली जिल्लामां सिंहनी पजवણીનો જોખમી વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સાવજ નજીક પહોંચી લાકડી ઉગામી હતી। સિંહ જોવા નજીક પહોંચતા સિંહે હુમલાનો પ્રયાસ કરતા લાકડી ઉગામી સિંહને ડરાવ્યો હતો। સોશિયલ મીડિયામાં વન વિભાગને પડકાર ફેંકતો વિડીયો વાયરલ થતા તપાસ શરૂ કરાઈ છે। વિડીયો કઈ રેન્જનો છે, લોકેશન કયું છે તે જાણવા ખાનગી રાહે તપાસ શરૂ કરાઈ છે। ધારી ગીર પૂર્વ ડિવિઝનનો વિડીયો કે શેત્રુંજય ડિવિઝન વિસ્તારનો વિડીયો વાયરલ થતા માત્ર શેત્રુંજય ડિવિઝન ડીસીએફ દ્વારા તપાસ કરવા સૂચના આપી। ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફએ સરકારી નંબર સ્વિચ ઓફ કરી દીધો છે। ગીરના જ પૂર્વ ડીસીએફ મીડિયાને જવાબ નહીં દેવા મોટાભાગે સરકારી નંબર સ્વિચ ઓફ રાખે છે। તો હાલના ગીર પૂર્વ ડીસીએફએ મીડિયાને જવાબ ન આપવો પડે તેના માટે આ નંબર સ્વિચ ઓફ કરી દીધો હોવાના પણ સવાલો ઉઠી રહ્યા છે। વિડીયો લોકેશન અને રેન્જ અંગે તપાસ થઈ રહી છે। આ પહેલા પણ સિંહ દર્શનના નામે અનેક વખત આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે।